નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકારના લાખો એવા સરકારી કર્મચારીઓ માટે આ એક મહત્વના સમાચાર છે। તો આજના વિડીયોમાં જોઈએ કે સરકારી કર્મચારીઓ માટે સરકારે શું ચેતવણી આપી છે। તો મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારત સરકાર તરફથી એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સરકારી કર્મચારીઓને એઆઈ એપ અને પ્લેટફોર્મ અંગે જરૂરી સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે। ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી બહાર પાડવામાં આવેલા આદેશમાં સરકારી કર્મચારીઓને કહેવાયું છે કે અનેક કર્મચારીઓ ઓફિસના કોમ્પ્યુટર અને લેપટોપમાં એઆઈ એપ જેમ કે ચેટ જીપીટી, ડીપસીક વગેરેનો ઉપયોગ કરે છે, તો જેના કારણે ભારત સરકારના કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ અને ડેટા પર મોટું જોખમ આવી શકે છે। એઆઈ એપ અંગે બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે એઆઈ એપ અને ટૂલ્સને સરકારી કોમ્પ્યુટર, લેપટોપ અને ડિવાઇસનો ઉપયોગ કરવા અંગે નજરઅંદાજ કરવી જોઈએ। જોકે કર્મચારીઓ ઈચ્છે તો તેને પર્સનલ ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે। આ નિર્ણય ડેટા અને પ્રાઇવસીને પ્રાથમિકતા આપતા કરવામાં આવી રહ્યો છે। ભારતમાં ઢગલો એઆઈ એપ્લિકેશન ચાલુ છે। ભારતમાં ઢગલો એવી વિદેશી એઆઈ એપ હાજર છે, જેમાં ચેટ જીપીટી, ડીપસીક અને ગૂગલ જેમિની વગેરે છે। ભારતમાં અનેક લોકો તેનો ઉપયોગ પોતાનું કામ સરળ કરવા હેતુસર કરતા હોય છે। આ દરમિયાન એઆઈ એપ ડિવાઇસમાં રહેલી કેટલીક જરૂરી પરમિશન એક્સેસ કરે છે, જેમાં તે ડેટા અને ફાઇલોનું એક્સેસ પણ માંગી શકે છે। આવામાં સરકારી ફાઇલના ડેટા લીક થવાનું જોખમ રહેલું છે। તો એઆઈ એપ અને એઆઈ ચેટબોટની મદદથી અનેક લોકો ફટાફટ લેટર, આર્ટિકલ કે પછી ટ્રાન્સલેશન વગેરે કામ કરાવી શકે છે। અનેક લોકો તેનો ઉપયોગ પ્રેઝન્ટેશન વગેરે બનાવવામાં પણ કરે છે। અહીં યુઝર્સે એક સિમ્પલ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપવાની રહે છે, જેની સ્માર્ટ એપ ડીપસીકે હાલમાં જ ગજબની લોકપ્રિયતા મેળવી છે, અને આ સ્ટાર્ટઅપે ઓછી કિંમતના કારણે ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે। તો લગભગ 20 મહિના પહેલા શરૂ થયેલા સ્ટાર્ટઅપે એઆઈ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવ્યો છે। 20 જાન્યુઆરી 2025ના રોજ ડીપસીક R1 ચેટબોટ અચાનક ઝડપથી લોકપ્રિય થયું અને તેણે એઆઈ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા જૂના અનેક રેકોર્ડ ધ્વસ્ત કર્યા હતા। ધન્યવાદ।